નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલા જ સેમીફાઇનલ હોય એ રીતે રાજ્યની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આવી રહેલી આ ચૂંટણીના જાહેરનામા પણ પ્રસિદ્ધ થઈ ગયા છે અને રોડ રસ્તાઓ ઉપરથી રાજકીય પાર્ટીઓના બેનર અને બોર્ડ પણ ઉતારવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા એક તરફ આ બધી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે, બીજી તરફ રાજકીય પાર્ટીઓમાં પણ ટિકિટ વાંચુઓનો મેળાવડો ઉમટી પડ્યો છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો સુરતની અંદર 120 બેઠક માટે 800 થી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે અને વોર્ડ પ્રમાણે તમામ જગ્યાએથી દાવેદારી આવી રહી છે. કોઈ વોર્ડમાંથી 25 જણા આવે છે સામે, તો કોઈ વોર્ડમાંથી 50 જણા સામે આવે છે કે તેમને ચૂંટણી લડવી છે અને એમને ટિકિટ જોઈએ છે ભારતીય જનતા પાર્ટી પાસેથી. સામે પક્ષે કોંગ્રેસમાં પણ આ જ પરિસ્થિતિ છે. કોંગ્રેસમાં થોડો મેળાવડો ઓછો જોવા મળે છે. તેમાં કોઈ સેન્સ લેવાની પ્રક્રિયા હજુ સુધી ચાલુ થઈ હોય એવું પણ લાગતું નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તો ઇલેક્શન ડિક્લેર થતા પહેલા જ આ કવાયત શરૂ કરી દીધી છે. અમદાવાદની અંદર પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મેળવવા માટે લોકોએ લાઈનો લગાવી છે. કાર્યકરો હાલમાં આ વખતે નહીં તો ક્યારે અમને ટિકિટ આપશો એવી વાર્તા એ લોકો કરતા થઈ ગયા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો દ્વારા એવું પણ પેરામીટર નક્કી કરવામાં આવ્યું છે કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો કરો છો, તમારા ફેન ફોલોઅર્સ કેટલા છે. આ સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે જે જૂના કાર્યકરો છે, જે ઉંમરલાયક કાર્યકરો છે, જે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ લઘુત્તમ કરે છે, ઓછામાં ઓછો ઉપયોગ કરે છે, એવા લોકોની અંદર કચવાટ જોવા મળી રહ્યો છે. એમનું કહેવાનું એમ છે કે અમે જે પ્રમાણે પાર્ટી માટે યોગદાન આપ્યું છે, પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે યોગદાન આપ્યું છે, એને જોતા સોશિયલ મીડિયાની વાત ક્યારેય વચ્ચે આવવી જોઈએ નહીં. બીજી તરફ પાર્ટી એવું પણ વિચારી રહી છે કે બને એટલા નવા ચહેરાઓ અને યુવાનોને આની અંદર તક આપવામાં આવે. બધાનો સમાવેશ કરવો શક્ય નથી, પરંતુ શક્ય હોય ત્યાં સુધી સર્વમાન્ય ઉમેદવારો જે હોય એમને જ પાર્ટી ટિકિટ આપશે. સુરતની અંદર એવું કહેવાય રહ્યું છે કે 60-40ના રેશિયોથી આ વખતે ટિકિટની ફાળવણી કરવામાં આવશે, એટલે કે જૂના જે સભ્યો છે એ પૈકીના 40% સભ્યોને રિપીટ કરવામાં આવશે અને 60% જેટલા નવા ચહેરાઓ આવશે. તો અમદાવાદની અંદર પણ આ જ પ્રમાણેની ગણતરી કરવામાં આવી રહી છે અને અમદાવાદની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ખાસ કરીને કોંગ્રેસ વધારે ફાઇટ આપવાની સ્થિતિમાં હોવાનું ત્યાંના સ્થાનિક વર્તુળો જણાવી રહ્યા છે. સુરતની અંદર એક તરફી જંગ થશે, પરંતુ કતારગામ અને વરાછા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી કાઠું કાઢી શકે એમ છે. એવું કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીએ જે પ્રમાણે અંડરકરન્ટ પ્રચાર શરૂ કર્યો છે અને જે પ્રમાણે લોકો એની સાથે કનેક્ટ થઈ રહ્યા છે, એને જોતા ભારતીય જનતા પાર્ટીને વરાછા કતારગામની અંદર થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોટ વિસ્તાર કે રાંદેર અડાજણ વિસ્તારની અંદર તો શોર્ટ માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ વિજેતા થશે, પરંતુ જે પ્રમાણે હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીની વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે અને જે પ્રમાણે વધુમાં વધુ ઉમેદવારો જીતીને આવે એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને એના માટેનું સિલેક્શન થઈ રહ્યું છે, ત્યારે બધા જ કાર્યકરોની નજર હવે આ સંગઠનના હોદ્દેદારો અને નિરીક્ષકો કઈ રીતે આગળ નિર્ણય લે છે એના ઉપર રહે છે. મોટા ભાગે એવું કહેવાય રહ્યું છે કે 11 તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે 11 તારીખે સવારે 10 વાગે જ બધાને મેન્ડેટ મળશે એવું પણ માનવામાં આવી રહ્યું છે. અત્યારથી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કાર્યકરને યસ કે નો કહેતી નથી, પરંતુ બધાની રજૂઆતો સાંભળે છે. હોદ્દેદારો, નિરીક્ષકો પોતપોતાની રીતે પોતાનું લોબિંગ કરવા માટે પણ ગોઠવાઈ ગયા છે અને એ લોકોના પ્રયત્નો પણ ચાલુ થઈ ગયા છે. આ બધાની વચ્ચે હવે ચિત્ર તો સ્પષ્ટ થશે 11 તારીખે કે કોણ કોની સામે લડે છે અને કોની સામે કોણ ઉમેદવાર આવે છે. આમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનો ત્રિપાખીયો જંગ મહાનગરોની અંદર જોવા મળશે. એમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી કોંગ્રેસનો ખેલ બગાડે એવી પણ એક સંભાવના વ્યક્ત થઈ રહી છે, કેમ કે તમામ મહાનગરપાલિકાઓની અંદર મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એની સામે જે એન્ટી ઇન્કમ્બન્સીનો જે શેર છે, જે વોટ શેર છે 5% થી 7%ની જે વોટ શેર સ્વિંગ થતો હોય છે, એમાં હવે એ લોકો કઈ તરફ વળે છે એ પણ જોવાનું રહેશે. ટૂંકમાં રાજ્યની અંદર મહાનગરપાલિકા, પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે અને આવનારા દિવસોની અંદર હજુ પણ આમાં મોટા ફેરફારો પણ જોવા મળશે. કાર્યકરોની નારાજગીથી માંડી અને ઘણી બધી વિગતો હજુ પણ સામે આવવાની સંભાવના છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને
લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.